દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારાના અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન સામે આવ્યું છે। બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે। દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે સુગર ફેડરેશન તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વર પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવાની ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે। નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે સુગર ફેક્ટરીઓમાં ખાંડનું ઉત્પાદન કર્યા બાદ નીકળતા મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે, એટલે ઇથેનોલના ઉત્પાદનને કારણે ખાંડના ઉત્પાદનમાં કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી। ફેડરેશનના જણાવ્યા મુજબ રાજ્યની ખાનગી ડિસ્ટિલરીઓ પણ શેરડીના સિરપને બદલે ચોખા અને મકાઈમાંથી ગ્રેન બેઝ ઇથેનોલનું ઉત્પાદન કરી રહી છે। આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં વાર્ષિક ખાંડનો વપરાશ આશરે 267 લાખ મેટ્રિક ટન છે, જ્યારે તેની સામે 320 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે, એટલે દેશમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતાં વધુ રહ્યું હોવાનો ફેડરેશનનો દાવો છે। ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ અને સુગર ફેક્ટરીઓના ગોડાઉનમાં હાલમાં પણ 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે। ફેડરેશનના મતે આ જથ્થો આગામી 5 થી 6 મહિના માટે પૂરતો હોવાથી દેશમાં ખાંડની તંગી હોવાની વાતને કોઈ આધાર નથી। સુગર ફેડરેશનનું કહેવું છે કે ખાંડના ભાવમાં હાલનો વધારો વાસ્તવિક અછતના કારણે નથી અને ઇથેનોલ ઉત્પાદનને ખાંડની અછત સાથે જોડતા આક્ષેપો પણ યોગ્ય નથી। હવે નવી પિલાણ સિઝન શરૂ થયા બાદ બજારમાં ખાંડના પુરવઠા અને ભાવ પર તેની શું અસર થાય છે તે જોવાનું રહેશે। આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શક્યા છે અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી નવી સિઝન થવાનું છે, એમાં નવું ઉત્પાદન પણ થવાનું છે, એટલે ખાંડની અછત કોઈ જ નથી। માત્ર એક અફવાને કારણે, આ વિરોધ પક્ષના નિવેદનને કારણે આજે હાવ ઉભો કર્યો છે। એમાં હું એક ફેડરેશનના પ્રમુખ તરીકે અને અમારા કેતનભાઈ એ મારી જોડે ગુજરાત ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે અને નેશનલ સુગર ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે, ત્યારે આપણી જે ગુજરાતની અંદર જે ખાંડનો જથ્થો છે જથ્થો ઉપલબ્ધ છે। એવી પોસિબિલિટી જે દર્શાવવામાં આવે છે કે ઇથેનોલનું પ્રોડક્શન વધ્યું અને ખાંડનું ઘટ્યું, એમાં કેટલું થશે? મેં અત્યારે જ વાત કરી કે અહીંયા આર ફેડાસ જે અમારે ખાંડ બનાવતા જે મોલાસીસ જે નીકળે છે, એ મોલાસીસ માંથી જ અમે ઇથેનોલ બનાવ્યું છે। અમારી બાજુમાં એક ફેક્ટરી છે, એ ગ્રીન બેઝ છે, એમાં મકઈ અને ચોખામાંથી સુરત પાસે જે ફેક્ટરી છે એમાં એ લોકો ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવે છે। અહીંયા ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓની અંદર તમામ સંસ્થાઓ પોતે મોલાસીસ માંથી જ બનાવે છે, એટલે ખાંડમાંથી ડાયરેક્ટ સિરપમાંથી બનાવ્યું અને ઇથેનોલ બનાવ્યું એટલે અમારે ખાંડની અછત, પણ ખાંડની અછત 18 લાખ ક્વિન્ટલ કરતા પણ વધુ ખાંડ હજી પણ ગુજરાત સુગર ફેક્ટરી પાસે બધાની પાસે ભરેલી છે। અને 15મી ઓક્ટોબર એટલે કે આજથી 1.5 મહિના પછી એ ફરી પાછી, એટલે કે આજે 18 લાખ ક્વિન્ટલ ગણાય, લગભગ 5 થી 6 મહિના ચાલે તો અત્યારે ઉપલબ્ધ છે અને 1.5 મહિનામાં નવી સિઝન પર ચાલુ થવાનું છે, તો નવું ઉત્પાદન થવાનું છે। સિઝન બંધ થતા જે રીતે અલ નીનોની અસર અને જીવાતોની અસર એને લઈને થોડું ઉત્પાદન ઘટ્યું અને તે પણ લગભગ બહુ નહીવત જેવું ઉત્પાદન ઘટ્યું। આપણો આખા દેશનો જે આપણો રેશિયો વપરાશ જે છે એ વપરાશ જ 267 લાખ મેટ્રિક ટનનો છે અને તેની ઉપરનું જો પ્રોડક્શન હોય, આપણી પાસે લગભગ 60 થી 70 લાખ મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક હતો અને તે કદાચ આ વર્ષે એવું થશે કે જે કેરી ઓવર સ્ટોક જે 60 થી 70 લાખ ટન જે આપણો દર વર્ષે રહેતો હોય છે, તેની જગ્યાએ હવે લગભગ આપણી પાસે 30 થી 35 લાખ ટન મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક થશે અને 15મી ઓક્ટોબરથી પાછી ફેક્ટરી સ્ટાર્ટ થઈ જવાની છે। એટલે એવો કોઈ વિષય આ દેશમાં ખાંડનો અછતનો છે જ નથી। ખરેખર એક ભ્રમણા ઊભી કરીને આર્ટિફિશિયલ ભાવો ઊભા કરવામાં આ એક આવ્યું છે અને સરકાર તરત જ એમાં એક્શનમાં આવીને, તમે જોવો છો અત્યારે અમે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે ભાવો ઉતા અને આજે એ પ્રમાણે આપણે વેચાણ કરીએ, કોઈ વેચાણ થતું નથી। 100-150 મેટ્રિક આપણે ક્વિન્ટલ વેચાણ થાય એ તો લોકો લઈ જતા હોય અને તેનું જ જેવું કોઈ મોટું વેચાણ થતું નથી। જેમ જેમ ભાવ નીચે આવે તેમ તેમ ઓટોમેટિક આ ખોટા ભાવો હતા અને એને લઈને આ બધી તકલીફ ઊભી થઈ હતી અને પુરવઠાની કોઈ તકલીફ જ નથી અને તેને લઈને આ જે ભ્રમણ છે એ ખોટી છે।